સૌથી પહેલાં તો હું બધા જ વાલીઓને વિનંતી કરું છું કે જે આ નાના નાના ભૂલકા બીજાથી 7મા ધોરણ સુધીમાં તમે હોસ્ટેલમાં રહીને ભણો છે અને ટકી ગયા છે હોસ્ટેલમાં, એના માટે 3 તાળીનું માન આપો. બહુ જ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમારા માવતરોએ તો ઈચ્છ્યું કે મારા દીકરાને સ્માર્ટ બનાવવું. તમને દીકરાઓને પૂછું છું, સ્માર્ટ બનવું છે ને? સ્માર્ટ બનવું એટલે શું કે કેવું બનવાનું? હોશિયાર. બહુ સરસ, હોશિયાર બનવું છે. સ્માર્ટ બનવાનું સપનું તો માવતરે જોયું, પણ તમે અહીંયા ટકી ગયા એ જ તમારા માટે બહુ મોટી મૂડી છે. તમારા માવતર મજૂરી મહેનત કરીને, કારણ કે બધા મોટાભાગે ગામડાના ક્ષેત્રોમાંથી આવે છે અને મોટાભાગે ખેતી કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, એટલે મહેનત મજૂરી કરીને તમારી પાછળ ખર્ચો કરે છે. કેમ ખર્ચે છે? હે ને? ખર્ચો કરી રહ્યા છે ને? ગામમાં ભણાવતા હોત તો ખર્ચો કરો તો થયો તમને? શાળાની એ ફી નહીં, હોસ્ટેલની ફી નહીં, કશું નહીં. એટલે જે તમે જેટલું ભણાય એટલું ભણી લો. એટલે તમે ભણી ગણીને તૈયાર થઈને આગળ વધીને એવી કોઈક જગ્યાએ હશો કે એમનું ઘડપણ સુધરી જાય, એમનો આશય એ છે. એટલા માટે તમારી પાછળ આ મૂડી ખર્ચી રહ્યા છે. હવે ખાસ બીજી વાત કે જે વાલીઓના બાળકો, નાની ઉંમરના બાળકોને અને મોટી ઉંમરના 9મા 10મા વાળાને પણ હોસ્ટેલમાં મૂક્યા છે, એ તમને બધાને ખૂબ 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 ધન્યવાદ. પણ તમે કાઠો જીવ કરીને, તમે ખર્ચો વેઠીને તમે આ બાળકોને હોસ્ટેલમાં મૂક્યા, એના જીવન ઘડતર માટે મૂક્યા છે. ભણતર તો સારું બને જ, એ તો હોય જ, પણ એની સાથે જીવનનું ઘડતર થાય એ બહુ મહત્વનું. આજકાલના યુવાનો આપણે બધા જોઈ રહ્યા છીએ કે મોઢામાં ગલફોરામાં મસાલો ભરીને ફરતા હોય છે. એનું જીવન બરબાદ થઈ રહ્યું છે, એને ખબર નથી. કેમ? આ ઉંમરમાં અત્યારે આપણા ગાંધીનગરની અંદર એક ચિલ્ડ્રન યુનિવર્સિટી ચાલે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં એવું સંશોધન થયું છે, 8 થી તે 16 વર્ષની ઉંમર સુધીમાં જે સંસ્કારો મળ્યા છે એ સંસ્કારો આજીવન એના જીવનમાં ઘડાઈ રહેશે. જે સંસ્કારનું ઘડતર થયું હોય, જે શિક્ષણનું ઘડતર થયું હોય, જે જીવન જીવવાની પદ્ધતિઓનું ઘડતર થયું હોય, એ આજીવન ટકી રહે છે. મને યાદ છે કે અમે લોકો હોસ્ટેલમાં ભણ્યા છીએ. અમને રોજ સવારે 5 વાગે જગાડતા. આજે આ 73મું વર્ષ પૂરું થયું, પણ આજે ગમે એટલા વાગે ઊંઘીએ, સવારે 5 વાગ્યા પછી ઊંઘવું હોય તો ઊંઘ આવે જ નહીં. ટેવ જ પડી ગઈ, 5 વાગે આંખ ખુલી જાય. અને આપણે બીજા બધા જોઈએ જેના આવા ટેવ ના પડી હોય, એ સવારે 10-10 વાગ્યા સુધી ઘોરતા હોય છે. એ માણસ નથી. સૂર્યોદય પહેલાં જે ના ઉઠે એ માણસ જ નથી. સૂર્યોદય પછી જે ઉઠે ને, ખાસ કરીને અહીંયા બહેનો છે એમને કહી દઉં, તમારા ઘરમાં કોઈને પણ સૂર્ય ઉગ્યા પછી ઊંઘવા ના દેશો. મારા પપ્પાની એ ટેવ હતી સાહેબ કે સવારે દિવસ ઉગ્યા પછી ઘરમાં નાનું બાળકે ઊંઘવું ના જોઈએ. એનો ફાયદો જિંદગીમાં બહુ મળે છે. એટલે અત્યારે હાલ તમે તમારા બાળકોને આ જીવન ઘડતર માટે જે હોસ્ટેલમાં મૂક્યા છે એ બદલ તમને ખૂબ 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 ધન્યવાદ. તમે જે આશયથી તમારા બાળકોને હોસ્ટેલમાં મૂક્યા છે એ આશય પરિપૂર્ણ થઈ રહ્યો છે. તમે એમ માનો છો કે આ બધા ભૂલકાઓ અહીંયા આવીને ઊભા થઈને પોતે વાત રજૂ કરી એ નાની સુની વાત છે? સ્ટેજ ઉપર બોલવું એ નાની વાત છે? અને આટલા છોકરાઓ ફટફટ ફટફટ આવીને એ તમારી સામે વાત કરી શક્યા. આ એક ઘડતર જ છે, આ ઘડતરનો એક ભાગ છે. એટલે એ ઘડતર આ ઉંમરથી શરૂ થાય તો એ પરિપક્વ થાય ત્યાં સુધીમાં એ મેચ્યોર બની જાય, એક પાક્કો બની જાય, પાક્કો ઘડો. એ પાક્કો ઘડો કોઈ દાડો ગમે એટલો ખખડાવો તો ખખડાવાથી તૂટે નહીં, એવો પાક્કો ઘડો બની જાય. એની સાથે સાથે એમને જે શિક્ષણનું સ્તર પણ સુધરી રહ્યું છે, એ શિક્ષણના સ્તરનું પણ એટલું જ મહત્વ છે. કારણ કે અત્યારે હાલ આખા દેશની અંદર ભારે હરીફાઈ ચાલી રહી છે શિક્ષણમાં. કોણ સારું વધારે ટકા લાવે છે,
અથવા કોણ વધારે હરીફાઈમાં સરકારી નોકરીઓમાં લાગી જાય છે કે યુપીએસસી જીપીએસસીમાં લાગી જાય છે, એની પાયો અત્યારથી મજબૂત થઈ રહ્યો છે અને એ પણ એક બહુ મહત્વનું કામ અત્યારે થઈ રહ્યું છે. તો એનો ખાસ કરીને હોસ્ટેલના સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ખાલી શિક્ષણ એકલાની ચિંતા નથી કરી, પણ તમે એના સંસ્કારની ચિંતા કરી છે અને સંસ્કાર સાથે એની જીવનચર્યાની ચિંતા કરી છે. જીવનચર્યા આપણે જે સવારે 5-6 વાગે ઉઠાડે છે, પેલા 5:30 ઉઠાડે છે, તે રાતના 10 વાગ્યા સુધીનું જે શેડ્યુલ છે, એ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ બહુ મહત્વનો છે. આપણને બહુ નહીં સમજાય તો આમાં શું ફરક પડે, પણ એ તમારી સ્ટેપ જેમ સીડી ચડવી હોય તો એક પગ ચડીએ પછી બીજો પગ ઉપાડવો જ પડે તો જ બીજું પગથિયું ચડાય, બીજો પગ ના ઉપાડો તો બીજું પગથિયું ચડાય નહીં. એમાં જીવનચર્યાની પણ જે સ્ટેપ છે એ તમે કાર્યક્રમ નક્કી કર્યો હોય તો એ મોટા થશે, સમજણા થશે, ત્યારે જે ક્ષેત્રમાં છે એ સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, ધંધામાં હોય, એ બધામાં એ પોતે એવું આયોજન કરશે, પોતાના સમયનું વિભાજન કરશે કે મારી પ્રગતિ માટે, મારા વિકાસ માટે મારો સમય ક્યાં મારે કેવી રીતે આપવો, અને એના આધારે એની પ્રગતિ થશે. એટલે એ કાર્યક્રમની જે ઘડતર અત્યારે થઈ રહ્યું છે એ પણ એટલું જ મહત્વનું છે અને એ એના જીવનને બહુ ઉપયોગી થશે. એની સાથે સાથે એ લોકો ભાવિ આ દેશના સાચા નાગરિક બની રહ્યા છે. બેટા, ખાસ તમારે ધ્યાન રાખવાનું કે તમે જે જમો છો એ જમવામાં ઉતાવળ સહેજે નહીં કરવાની. મોડું થતું હોય, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હોય અને તમે જમવા બેઠા હો, પણ તમે વધારે ચાવીને જમો તો વધારે 5 મિનિટ જ થાય, એથી વધારે ટાઈમ થાય નહીં. પણ જેટલું ચાવીને જમશો એટલા વધારે હેલ્ધી બનશો. સારું ખાવાથી તંદુરસ્ત બનાય છે એવી માન્યતા છે ને, એ ભૂલ ભરેલી માન્યતા. જે કોઈ ખાઈએ એ સારું ચાવીને, એટલે પચાઈએ એ મહત્વનું છે. ખાઈએ એ મહત્વ નથી, પણ પચાઈએ એ મહત્વનું છે. અને પચે ક્યારે કે આપણે ખાઈએ ત્યારે ઓછામાં ઓછું 32 થી 38 વખત આપણે ચાવીએ, એટલે ઓટોમેટિક એ પચી જાય. એટલે તમને કોઈ દિવસ પેટનો દુખાવો નહીં થાય, કોઈ દિવસ તમને તાવ નહીં આવે, કોઈ દિવસ તમને ઉલટી નહીં થાય, કોઈ દિવસ તમને ઝાડા નહીં થાય. આ બધી બીમારીઓથી બચી શકાય સારું ચાવીને જમવાથી. એટલે જમતી વખતે બને એટલા શાંત રાખો ગૃહપતિશ્રી, વાતો ઓછામાં ઓછી કરે અને વધુમાં વધુ એ ચાવવામાં, એટલે એને ખાય છે એ ખાવામાં એનું મન પરોવાય. એટલે મન અને આ એક્ટિવિટી જે ચાવવાની એક્ટિવિટી હોય કે હાથથી કોળીઓ લેવાની એક્ટિવિટી બે એક થાય એટલે ઓટોમેટિક અડધો ભાગ તો આપણો મોઢામાં જ પચી જાય. એટલે બાકીનો ખોરાક પચાવવાની જવાબદારી વાતરડાની કે હોજરીની ઓછી થઈ જાય. તો એવા નાના મુદ્દા જે છે એના ઉપર પણ તમે વિશેષ ધ્યાન આપો કે જેથી કરીને બાળકને અત્યારથી આવી બધી ટેવો પડે અને એ લોકો બીજી કોઈ કુટેવો તરફ જાય નહીં. એ જ રીતે એઠું ના મૂકવાની ટેવ. અમને વર્ષો પહેલાં બાહુભાઈ શાહ જીલિયામાં આવું શીખવેલું કે ભાણામાં ભગવાને આપણને જે આપ્યું એ અમૃત છે, એનો કોઈ દિવસ તિરસ્કાર કરાય નહીં. કદાચ મારા ભાણામાં અત્યારે ખારું લૂણ આવી જાય કે ગમે તેવું આવી જાય, પણ એક વખત પીરસાઈ ગયું એટલે પતી ગયું. એ આપણે હોજરીમાં જાય, બીજે ક્યાંયનો છાંડવાની ટેવ પડે નહીં. એટલે તમે પણ અત્યારથી ટેવ પાડો કે અન્ન એ દેવ છે અને અન્ન છે એ આ સૃષ્ટિનું સર્જનહાર છે. સૃષ્ટિ એના આધારે જ ચાલે છે, તો એનો ત્યાગ ના કરાય. તમે આપણે એઠું મૂકીએ એટલે અન્નનો ત્યાગ કર્યો કહેવાય ને. એટલે આપણે ખાવું એટલું લઈએ અને વધારે શાંતિસર જમીએ, પણ અન્નનો નામે બગાડ કરવો નહીં. કારણ કે અન્ન છે આટલી 750 કરોડ વસ્તી છે આખી દુનિયામાં. એ દુનિયાની વસ્તીને જો જીવાડ્યું હોય અને આપણે જો બગાડ કરીએ તો કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય. એની પણ આપણે ચિંતા કરવી પડે. બીજા લોકોની આપણે ચિંતા કરતા થઈએ તો ઈશ્વર આપણી ચિંતા કરે ઓટોમેટિક. આ નિયમ છે કે જો તમે બીજા લોકોની ચિંતા કરો તો ઉપરવાળો આપણી ચિંતા કરે. એટલે આપણે એ લાઈન પર બધા કાર્યોમાં, દરેક કાર્યોમાં બીજાનું અહિત ના થાય એ જોવાનું. માની લો તમે સ્કૂલમાં જાઓ તો હરીફાઈ થઈ પહેલો નંબર લાવો, પણ બીજાને પાડી દેવાની મગજમાં વિચાર નહીં લાવવાનો. પેલાને પાડી દઈને હું પહેલો નંબર લાવું એવું નહીં. ના, હું મહેનત કરીશ અને જો મારી આઈક્યુ મગજ ચાલતું છે તો હું પહેલો નંબર લાવીશ. પણ મારો સાથીદાર છે જે પહેલો નંબર અત્યારે આવે છે અને બીજો જતો રહેશે તો એને નુકસાન નહીં કરવું, એનો એ પણ મારો મિત્ર છે એવો ભાવ મનમાં, એવા ભાવ, પોઝિટિવ ભાવ રાખશો તો ઈશ્વર તમારું હંમેશા પોઝિટિવ કરશે. તમે સહેજે નેગેટિવ ભાવ કરશો
તો ઈશ્વર તમારું નેગેટિવ જ કામ કર્યા કરશે. એટલે એ પણ ગુણો અત્યારથી આપણે વિકસાવીએ અને આગળ વધીએ એ બહુ જરૂરી છે. ખાસ કરીને આ વાલીઓ બધા દૂર દૂરથી અહીંયા આવ્યા છો. તમે તમારા બાળકો કેવું વિકાસ કરી રહ્યા છે, કેવું ભણી રહ્યા છે, કેવું સંસ્કાર સિંચન કરી રહ્યા છે, એનો થોડોક સિતારો અહીં જોયો. તમને એમ થતું છે કે આ તો સવારથી હવા સુધીનો કાર્યક્રમ વાંચી જાય છે, એમાં શું? પણ આપણે કોઈ ગામડામાં કોઈ બાળકને આવો કાર્યક્રમમાં જીવતો જોયો છે? એ તો ઉઠે એટલાથી જે એના ઘરમાં કામ ચાલતું હોય એ ઘરમાં કામ, માલે શિયાળામાં તો અત્યારે ચૂલા આગળ બેહાડી દી, તે 9 વાગ્યા સુધી ચૂલાથી જ નીકળે નહીં, હે ને? તાપ હશે પાછો, મા બાપે એમ કીધું તો છોકરો તાપ હશે, પણ એના સૂર્યના તડકાની ગરમી લેવા દો ને ભાઈ. આ બળતણના ઘરમાંની ગરમીની કોઈ જરૂર છે? સૂર્યએ ભગવાને બહુ તાકાત આપી છે, એ ગરમી નથી લેવા દેવા. એટલે આપણું આખું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. આપણે એમાં ગામડામાં તો અત્યારે મોબાઈલ તો એટલો બધો ગજબ થઈ ગયો છે. પેલું 5-6 મહિનાનું બાળકને હાથમાં મોબાઈલ પકડાઈ ગયું, અને એના કારણે કે આંખના રોગો અને મગજના રોગો બધા શરૂ થઈ ગયા છે. એટલે મહેરબાની કરીને તમે અહીંયા આવ્યા છો એટલા તો ખાસ પ્રચાર કરો કે 15-16 વર્ષનું બાળક ના થાય ત્યાં સુધી એના હાથમાં મોબાઈલ આપવાનો જ નહીં. એ મોબાઈલ છે એ દૂષણ છે. એ દૂષણ એક વખત ટેવ પડી ગઈ, કેટલાક બાળકોને તો અત્યારે એવી ટેવ પડી ગઈ છે, હાથમાં મોબાઈલ આપો તો જ મોઢામાં ખાય, એટલે ખાય જ નહીં. એવું ગામડામાં મેં તો દ્રશ્યો જોયા છે, અને એ બધા બહુ નુકસાન કરતા છે. એટલે આપણા બાળકનું અહીંયા સારી રીતે ઘડતર થઈ રહ્યું છે, સારા સંસ્કારોનું સેવન થઈ રહ્યું છે, સારું જ્ઞાન મેળવી રહ્યા છે. એમને આ બીજો એક મહત્વનો પાયો, તમારા બાળકો ફરી રહ્યા છે, ફરવા જઈ રહ્યા છે, એ રખડતા નથી. એ બહુ મહત્વનું કામ છે. જ્યાં એ બાળક એની વિદ્યા અભ્યાસ દરમિયાન જ પ્રવાસ કરશે, કારણ કે જે આપણે નજરે જોયેલું હોય ને એ ક્યારેય ના ભૂલાય. વાંચેલું ભૂલી જવાય, સાંભળેલું ભૂલી જવાય, પણ નજરે જોયેલી વસ્તુ ક્યારેય ભૂલાય નહીં, એ આજીવન યાદ રહે. અને આ બાળકોને અત્યારે હાલ જે આ પ્રવાસોનો કાર્યક્રમ નાના નાના પાયાથી કરી રહ્યા છે, એ અને વર્ષમાં એકાદ વખત મોટો પ્રવાસ પણ સ્કૂલનો થતો હશે કે સ્કૂલનો થાય છે, એમાં પણ મોકલજો. ખાસ વાલીઓને મારી વિનંતી કે સ્કૂલનો પ્રવાસ થાય ત્યારે પણ બાળકને જવા દેજો. જેટલું એ ફરશે, દુનિયા જોશે, દુનિયાના અનુભવ લેશે, એટલું એ વધારે ઘડતરવાળું બનશે અને એને આખી દુનિયાની ખબર પડશે. આ નવી જે દુનિયા છે એ દુનિયા સાથે જોડાશે. ખાસ કરીને વાલીઓ છે તો મારી બધાને વિનંતી કે આ બાળકો 10મું પાસ થઈ ગયા પછી 11-12માં આવે ત્યારે ખાસ તમે તમારા બાળકનો શિક્ષકો સાથે બેસીને એક મૂલ્યાંકન કરજો. અને જો કદાચ કોઈ કોમ્પિટેટિવ રીતે આગળ વધવા સક્ષમ હોય તો બરાબર છે, તો એને એ જ લાઈનમાં રહેવા દેજો. બાકી તમે 11માં 12માં એના હાથમાં એક લેપટોપ પકડાઈ ગયું અને કોમ્પ્યુટર સાથે એને મેચ કરજો. કારણ કે આજનો યુગ છે ને એ કોમ્પ્યુટરનો ને હવે એઆઈનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ આવ્યો છે. તો એ યુગ સાથે એ નહીં જોડાય તો એ રહી જશે. એટલે અત્યારે 11-12માં આવે એટલે એને મોટાભાગે કોમ્પ્યુટરનું સારું જ્ઞાન મળે, અને એના માટે એની પાસે એક લેપટોપ હોય એટલે ઓટોમેટિક એ છોકરો એ શીખવા પ્રયત્ન કરશે અને એમાં આગળ વધશે. તો એનું ભવિષ્ય ક્યારેય બંધ નહીં થાય, એ આગળ ને આગળ વધી જશે. એટલે વાલીઓને મારી ખાસ વિનંતી કે તમારો છોકરો 11-12માં આવે ત્યારે એને એક કોમ્પ્યુટર માટે લેપટોપ લાવી આપજો કે જેથી કરીને આજના યુગ સાથે એ જોડાઈ શકે. તો એ બધા અહીંયા પધાર્યા અને સરસ આટલી સંખ્યામાં આવ્યા, એ બહુ નવાઈની વાત છે. મોટા